ગુજરાતમાં તો કેટલાય સમુદાયો છે, પણ આજે આપણે બે ખાસ સમુદાયોની વાત કરવાના છીએ, દેવી પૂજક અને વણજારા. આમ જુઓ તો બંનેનો ઇતિહાસ ભટકતા જીવન સાથે જોડાયેલો છે, બરાબર? પણ એમની કહાણીઓ એકદમ અલગ છે. તો ચાલો, આજે આપણે એમના ભૂતકાળને, એમની જીવનશૈલીને અને એમની વચ્ચેના જે મુખ્ય તફાવતો છે ને, એને જરા ઊંડાણથી સમજીએ. સારું, તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં વિચરતી જાતિઓ એટલે શું એ સમજીશું. પછી દેવીપૂજક સમુદાય અને વણજારા સમુદાયની દુનિયામાં ઊંડા ઉતરીશું. એ પછી બંનેની સરખામણી કરીશું અને છેલ્લે જોઈશું કે આજના સમયમાં એમના જીવનમાં કેવા ફેરફારો આવ્યા છે. ચાલો, તો શરૂઆત કરીએ એકદમ પાયાથી. દેવીપૂજક અને વણજારા સમુદાયોને બરાબર સમજવા હોય ને, તો પહેલાં એ જાણવું પડે કે આ વિચરતી અને વિમુક્ત જાતિઓનો આખો સંદર્ભ શું છે. સાચું કહું ને તો આ જ આખી વાતને સમજવાની ચાવી છે. તો જુઓ, વિચરતી જાતિઓ, આ શબ્દ તો સીધો સાદો છે. એવા સમુદાયો જે પોતાની આજીવિકા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. પણ આ બીજો શબ્દ છે ને, વિમુક્ત જાતિઓ, એની પાછળ એક આખી કહાણી છે. થયું એવું કે બ્રિટિશ શાસન વખતે અમુક સમુદાયોને કાયદાકીય રીતે જન્મજાત ગુનેગાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. વિચારો તો ખરા. આઝાદી પછી એ કાળો કાયદો રદ થયો અને આ સમુદાયોને એ લિસ્ટમાંથી વિમુક્ત કરાયા, એટલે કે મુક્ત કરાયા. એમના ઇતિહાસનો આ એક બહુ જ સંવેદનશીલ અને મહત્વનો હિસ્સો છે. ચાલો, હવે વાત કરીએ આપણા પહેલા સમુદાયની, દેવીપૂજક સમુદાય. એમના નામ પરથી જ એમની ઓળખનો થોડો ખ્યાલ આવે છે. પણ એમની જીવનશૈલી અને એમનું જે સામાજિક માળખું છે ને, એના વિશે જાણવા જેવું ઘણું છે. તો દેવીપૂજક સમુદાય વિશે સૌથી પહેલી વાત શું જાણવા જેવી છે? એમનું જમીન સાથેનું જોડાણ. એમની મુખ્ય આજીવિકા પરંપરાગત રીતે શાકભાજી ઉગાડવાની અને એને વેચવાની રહી છે. તમે જોશો ને તો ઘણી જગ્યાએ સ્થાનિક બજારોની આખી રોનક જ એમના પર હોય છે. આ જ એમની આર્થિક ઓળખ છે. હવે આ એક બહુ રસપ્રદ વાત છે. દેવીપૂજક સમાજમાં જ્ઞાતિપંચ નામની એક ખૂબ જ મજબૂત વ્યવસ્થા છે. આને તમે એમની પોતાની એક આંતરિક અદાલત કહી શકો. પારિવારિક ઝઘડા હોય કે કોઈ સામાજિક મુદ્દો, લગભગ બધી બાબતોનો ઉકેલ સમુદાયના વડીલો ત્યાં જ લાવી દે છે. અને એટલે જ એમના મામલા ભાગ્યે જ બહારની કોર્ટ કચેરી સુધી પહોંચે છે. આના પરથી ખ્યાલ આવે કે આ સમુદાય અંદરથી કેટલો મજબૂત અને એકબીજા સાથે જોડાયેલો છે. સારું, તો હવે આપણે એકદમ અલગ દુનિયામાં જઈએ છીએ. અત્યાર સુધી આપણે દેવીપૂજક સમુદાય અને એમના સ્થાનિક વેપારની વાત કરી. હવે વાત કરીશું વણજારા સમુદાયની, જેમનો ઇતિહાસ લાંબા સફર અને મોટા વેપાર સાથે જોડાયેલો છે. એક વાત સમજી લો, વણજારા એટલે ખાલી સામાન્ય વેપારી નહીં, એ તો એમના જમાનાની જીવાદોરી હતા. જરા કલ્પના કરો, સેંકડો બળદગાડાના કાફલા, અનાજ, મીઠું અને બીજી બધી જરૂરી ચીજવસ્તુઓથી ભરેલા, જે આખા દેશમાં શહેરો અને લશ્કરી છાવણીઓ સુધી માલ પહોંચાડતા. કહી શકાય કે એ સમયના સૌથી મોટા લોજિસ્ટિક્સ નિષ્ણાતો હતા એ લોકો. અને એમનું મહત્વ કેટલું હતું ખબર છે? અલાઉદ્દીન ખિલજી જેવા શાસકો પોતાની સેના માટે અનાજ પહોંચાડવા એમનો ઉપયોગ કરતા. અરે, બાદશાહ જહાંગીરે પણ પોતાના વૃત્તાંતમાં એમનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે બાદશાહો તમારા વિશે લખતા હોય ત્યારે સમજી લેવાનું કે વાત નાની સૂની નથી. આના પરથી જ સાબિત થાય છે કે મધ્યકાલીન ભારતના અર્થતંત્ર અને સૈન્ય માટે વણજારાઓ કેટલા જરૂરી હતા. પણ પછી અંગ્રેજો આવ્યા અને બધું જ બદલાઈ ગયું. રેલવે લાઇનો નંખાઈ, નવા રસ્તાઓ બન્યા અને વણજારાઓની જે પરંપરાગત બળદગાડાની વ્યવસ્થા હતી એ આ નવી ટેકનોલોજી સામે ટકી શકી નહીં. એમનો આખો વેપાર ભાંગી પડ્યો. જે સમુદાય એક સમયે વેપારનો પર્યાય હતો એ વિખેરાઈ ગયો અને આર્થિક રીતે સંઘર્ષ કરવા લાગ્યો. ઘણાને તો મજૂરી કરવાના કે નાની મોટી ફેરી કરવાના દિવસો આવ્યા. સારું, તો આપણે બે બિલકુલ અલગ કહાણીઓ સાંભળી. એક તરફ સ્થાનિક ખેતી અને વ્યાપાર સાથે જોડાયેલો સમુદાય અને બીજી તરફ દૂર સુધી વ્યાપાર કરતો સમુદાય. હવે ચાલો આ બંનેને સામસામે મૂકીને જોઈએ. એમનામાં શું સમાનતાઓ છે અને કઈ બાબતો એમને એકબીજાથી જુદા પાડે છે? તો મોટો સવાલ એ જ છે. એક સમુદાય જેનું કાર્યક્ષેત્ર સ્થાનિક હતું અને બીજો જેનો વ્યાપ આખા દેશમાં હતો. આ બંનેના રસ્તા ક્યાંક મળતા હતા કે પછી સાવ જુદા જ હતા? ચાલો સરખામણીના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. અહીંયા જુઓ, આ કોષ્ટક આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. સૌથી મોટો તફાવત છે સ્કેલનો, એટલે કે કાર્યક્ષેત્રનો. દેવીપૂજક સમુદાય એટલે શાકભાજીનું ઉત્પાદન અને સ્થાનિક વ્યાપાર, જેમની વ્યવસ્થા મજબૂત જ્ઞાતિપંચ ચલાવે. બીજી બાજુ વણજારા એટલે મોટા પાયે માલનું પરિવહન, એક વિશાળ ઐતિહાસિક વ્યાપારી નેટવર્કનો હિસ્સો.
અને બ્રિટિશ શાસનની અસર વણજારાઓ માટે એ વિનાશક સાબિત થઈ, જ્યારે દેવીપૂજક પર એની અસર અલગ રીતે થઈ. ખરેખર આ બે તદ્દન અલગ આર્થિક અને સામાજિક વાસ્તવિકતાઓની વાત છે. ચાલો તો ભૂતકાળની વાત તો થઈ, પણ હવે આજની શું સ્થિતિ છે? આધુનિક સમયમાં કેવા પરિવર્તનો આવ્યા છે? આઝાદી પછી આ બંને સમુદાયોના જીવનમાં શું બદલાયું અને હવે એમનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે? આ સમયરેખા આખી વાતનો સાર કહી દે છે. ઇતિહાસનો આખો ગ્રાફ સ્પષ્ટ દેખાય છે. અંગ્રેજો પહેલાં વણજારાઓની સમૃદ્ધિ, પછી તેમના શાસનકાળમાં પતન અને પછી આઝાદી પછી બંને સમુદાયો માટે પુનરુત્થાન અને પરિવર્તનનો સમય. આ બદલાવ પાછળના બે મુખ્ય કારણો કયા? શિક્ષણ અને સરકારી યોજનાઓ. આ બે વસ્તુઓએ વિકાસ માટે નવા જ રસ્તા ખોલી આપ્યા છે. અને આ બધી વાત આપણને અંતમાં એક બહુ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ આધુનિક શિક્ષણ અને નવી તકો વધી રહી છે, ત્યારે આ સમુદાયો ભવિષ્યમાં પોતાનો રસ્તો કઈ રીતે બનાવશે? પોતાની વર્ષો જૂની પરંપરાઓ અને આધુનિક દુનિયાની જરૂરિયાતો વચ્ચે એ લોકો સંતુલન કેવી રીતે સાધશે? એમની સફર હજી પૂરી નથી થઈ. સાચું કહીએ તો એમની કહાણી તો હજી પણ લખાઈ રહી છે.